છ વિજ્ઞાન પાઠ 10 ચુંબક સાથે ગમ્મત. પ્રશ્ન 1. નીચે આપેલા પ્રશ્નો માટે સાચો જવાબ પસંદ કરી તેનો ક્રમ ખાનામાં લખો. નંબર 1. નીચેના પૈકી કઈ જોડ ચુંબકીય પદાર્થોની છે? જવાબ: લોખંડની ખીલી, યુપિન, ઓપ્શન બી. નંબર 2. નીચેના પૈકી કઈ જોડ બિનચુંબકીય પદાર્થોની છે? જવાબ: કાગળ અને ચામડું, ઓપ્શન ડી. નંબર 3. ચુંબકમાં કયા ધ્રુવ હોય છે? જવાબ: ઉત્તર અને દક્ષિણ ધ્રુવ, ઓપ્શન સી. નંબર 4. ગજિયા ચુંબકમાં લોખંડનો ભૂકો સૌથી વધારે ક્યાં ચોંટેલો જોવા મળે છે? જવાબ: બંને છેડા પર, ઓપ્શન બી. નંબર 5. ચુંબકમાં સમાન ધ્રુવો વચ્ચે અપાકર્ષણ અને અસમાન ધ્રુવો વચ્ચે આકર્ષણ થાય છે. જવાબ: અપાકર્ષણ, આકર્ષણ, ઓપ્શન બી. પ્રશ્ન 2. ખાલી જગ્યા પૂરો. નંબર 1. મેગ્નેટાઇટની શોધ સૌપ્રથમ ખાલી જગ્યા પ્રદેશમાં થઈ હતી. જવાબ: ગ્રીસ પ્રદેશમાં. નંબર 2. જે પદાર્થો ચુંબક તરફ આકર્ષાય છે તેવા પદાર્થોને ખાલી જગ્યા કહે છે. જવાબ: ચુંબકીય પદાર્થો. નંબર 3. જે પદાર્થો ચુંબક તરફ આકર્ષાતા નથી તેવા પદાર્થોને ખાલી જગ્યા કહે છે. બિનચુંબકીય પદાર્થો. નંબર 4. મુક્ત રીતે લટકાવેલું ચુંબક ખાલી જગ્યા અને ખાલી જગ્યા દિશામાં જ સ્થિર થાય છે. તો ઉત્તર અને દક્ષિણ. નંબર 5. દિશા જાણવા માટે ખાલી જગ્યા નામના સાધનની જરૂર પડે છે. જવાબ: હોકાયંત્ર. પ્રશ્ન 3. એક વાક્યમાં જવાબ આપો. નંબર 1. ગજિયા ચુંબકના ધ્રુવો ક્યાં આવેલા હોય છે? જવાબ: ગજિયા ચુંબકના ધ્રુવો તેના છેડા પર આવેલા હોય છે. નંબર 2. કૃત્રિમ ચુંબક એટલે શું? જવાબ: લોખંડના ટુકડા પર ચુંબકને ઘસવાથી બનતા ચુંબકને કૃત્રિમ ચુંબક કહે છે. નંબર 3. કોઈપણ બે ચુંબકીય પદાર્થોના નામ લખો. જવાબ: લોખંડ અને સોય. નંબર 4. કોઈપણ બે બિનચુંબકીય પદાર્થોના નામ લખો. જવાબ: કાગળ અને લાકડું. નંબર 5. નળાકાર ચુંબકને કેટલા ધ્રુવ હોય છે? જવાબ: નળાકાર ચુંબકને 2 ધ્રુવ હોય છે. પ્રશ્ન 4. તફાવત આપો. ચુંબકીય પદાર્થો અને બિનચુંબકીય પદાર્થો. તો ચુંબકીય પદાર્થ: જે પદાર્થો ચુંબક તરફ આકર્ષાય છે તેવા પદાર્થોને ચુંબકીય પદાર્થ કહે છે. દાખલા તરીકે લોખંડ, ટાંકણી, ખીલી, સોય, કોબાલ્ટ, ધાતુ. બિનચુંબકીય પદાર્થો: જે પદાર્થો ચુંબક તરફ આકર્ષાતા નથી તેવા પદાર્થને બિનચુંબકીય પદાર્થ કહે છે. દાખલા તરીકે કાગળ, લાકડું, પ્લાસ્ટિક, રેતી, પેન. પ્રશ્ન 5. મુદ્દાસર જવાબ લખો. ચુંબકના પ્રકારોના નામ જણાવો. ચુંબકોના પ્રકાર નીચે મુજબ છે. 1. ગજિયો ચુંબક. 2. સોયાકાર ચુંબક. 3. નળાકાર ચુંબક. પ્રશ્ન 2. ચુંબકના ગુણધર્મો જણાવો. ચુંબકના ગુણધર્મો નીચે મુજબ છે. 1. ચુંબકને 2 ચુંબકીય ધ્રુવો હોય છે. 2. ચુંબકને સમક્ષિતિજ સમતલમાં મુક્ત રીતે ફરી શકે તેમ લટકાવાતા ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર થાય છે. નંબર 3. ચુંબકનું ચુંબકત્વ જાળવી રાખવા માટે શું કરશો? જવાબ: ચુંબકને ગરમ કરવું નહીં. ચુંબક વારંવાર પડી ન જાય તેનું ધ્યાન રાખવું. ચુંબકના બંને અસમાન ધ્રુવો એક જ બાજુ રહે તેમ ગોઠવી મૂકવા અથવા 2 અસમાન ધ્રુવો વચ્ચે લાકડી મૂકવી. 4. તે વારંવાર પડી ન જાય તેનું ધ્યાન રાખવું. નંબર 4. ચુંબકના ઉપયોગો જણાવો. જવાબ: ચુંબકના ઉપયોગો નીચે મુજબ છે. રેડિયો, ટેલિફોન, રેફ્રિજરેટર, ટીવી, વિદ્યુત પંખો, વિદ્યુત ઘંટડી, લાઉડસ્પીકર, વોશિંગ મશીન, કેસેટ ટેપ, ઇલેક્ટ્રિક મોટર, ડાયનેમો વગેરેમાં
બનાવવામાં આવે છે? નંબર 5. ચુંબકનું ચુંબકત્વ કેવી રીતે નાશ પામે છે તે જણાવો. જવાબ. નંબર 1. ચુંબકને ગરમ કરવાથી. 2. ચુંબકના 2 સમાન ધ્રુવો એકબીજાની નજીક રહે તેમ લાંબો સમય રાખવાથી. 3. ચુંબકને હથોડી જેવા સાધન વડે ટીપવાથી. અને 4. ચુંબકને વારંવાર પછાડવાથી. પ્રશ્ન 6. પ્રયોગ વર્ણવો. હેતુ. મુક્ત રીતે લટકાવેલું ચુંબક હંમેશા ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર થાય છે. સાધનો. ગજિયો ચુંબક, લાકડાનું સ્ટેન્ડ અને દોરી. સ્વચ્છ અને સુંદર આકૃતિ બનાવવી. પદ્ધતિ. એક લાકડાનું સ્ટેન્ડ લો, તેની મધ્યમાં દોરી બાંધી ગજિયા ચુંબકને મુક્ત રીતે ફરી શકે તેમ લટકાવો. ગજિયા ચુંબકના એક છેડે નિશાની કરો. ગજિયા ચુંબકને મુક્ત રીતે ફરવા દો. જ્યારે ચુંબક સ્થિર થાય ત્યારે તેના 2 છેડાની સ્થિતિ નોંધતા આ પ્રવૃત્તિ ફરીવાર કરો અને અવલોકન નોંધો. અવલોકન. અવલોકન કરતાં જણાય છે કે દરેક વખતે ગજિયો ચુંબક એક જ દિશામાં સ્થિર થાય છે. આ દિશા ઉત્તર દક્ષિણ હોય છે. નિર્ણય. ગજિયા ચુંબકને મુક્ત રીતે ફરી શકે તેમ લટકાવતા તે હંમેશા ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર થાય છે. પ્રશ્ન 7. પ્રવૃત્તિ કરો. તમારું પોતાનું ચુંબક બનાવો. એક લોખંડની પટ્ટી લો, તેને ટેબલ પર મૂકો. ગજિયો ચુંબક લઈ તેના એક ધ્રુવને લોખંડની પટ્ટીના એક છેડા પાસે રાખો. ચુંબકને ઉંચક્યા સિવાય લોખંડની પટ્ટીના એક છેડાથી શરૂ કરીને બીજા છેડા સુધી તેની પૂરી લંબાઈ પર ઘસો. હવે ચુંબકને ઊંચું કરી તેના જે ધ્રુવથી શરૂઆત કરી હતી તે જ ધ્રુવને લોખંડની પટ્ટીના જે છેડાથી શરૂઆત કરી હતી ત્યાં લાવો. ચુંબકને ફરીથી લોખંડની પટ્ટી પર અગાઉ મુજબ ઘસો. આ ક્રિયાનું 30-40 વખત પુનરાવર્તન કરો. લોખંડની પટ્ટી ચુંબક બની છે તેની ખાતરી કરો. નંબર 2. તમારું પોતાનું હોકાયંત્ર બનાવો. સાધન સામગ્રી. ગજિયો ચુંબક, લોખંડની સોય, પૂંછ, ટમ્બલર. ગજિયા ચુંબકનો ઉપયોગ કરી લોખંડની સોયને ચુંબક બનાવો. આ ચુંબકીય સોયને બૂચમાંથી પસાર કરો. એક ટમ્બલરમાં પાણી ભરી બૂચને તરતો મૂકો. સોય પાણીને અડકે નહીં તે ધ્યાન રાખો. આ તમારું સાદું હોકાયંત્ર તૈયાર થયું. બૂચ વિવિધ દિશાઓમાં ફેરવી સ્થિર થાય ત્યારે દિશાની નોંધ કરો. અવલોકન. દરેક વખતે સોય ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર થાય છે. નિર્ણય. પાણીમાં તરતા બૂચમાં પસાર થયેલી સોય હોકાયંત્રની જેમ ઉત્તર દક્ષિણ દિશા દર્શાવે છે. પ્રશ્ન 8. પ્રોજેક્ટ વર્ક. તમારી આસપાસ રહેલા ઘણા બધા પદાર્થોને એકઠા કરો. તે પૈકી કયા પદાર્થો ચુંબકીય છે અને કયા પદાર્થો બિનચુંબકીય છે તે ચકાસો અને નોંધો. પદાર્થોના નામ. તાંબાનું પાત્ર, બોલપેન, ચાવી, દિવાસળી, કાગળ, એલ્યુમિનિયમ, ખીલી, ચાવી, પથ્થર, સોય, રેતી, ટાંકણી, કાચ, નિકલનું પત્ર. ચુંબકીય વસ્તુઓ. ઉપરની વસ્તુઓમાંથી ચાવી, ખીલી, સોય, ટાંકણી, નિકલનું પાત્ર ચુંબકીય વસ્તુઓ છે. બિનચુંબકીય વસ્તુઓ. તાંબાનું પાત્ર, બોલપેન, દિવાસળી, કાગળ, એલ્યુમિનિયમ, પથ્થર, રેતી અને કાચ બિનચુંબકીય વસ્તુઓ છે. નીચેનો ફકરો વાંચી તેના આધારે પ્રશ્નોના જવાબ આપો. નંબર 1. નીચે આપેલા વિધાનનો અભ્યાસ કરી યોગ્ય વિકલ્પ પસંદ કરો. દિશાઓ જાણવા માટે હોકાયંત્રનો ઉપયોગ થાય છે. હોકાયંત્રમાં ચુંબકીય સોય વપરાય છે. હોકાયંત્રની સોય હંમેશા ઉત્તર અને દક્ષિણ દિશામાં સ્થિર થાય છે. તો સાચા વિધાનોને ઓળખો. તો ત્રણેય વિધાનો સાચા છે. જવાબ આવશે ઓપ્શન ડી. નંબર 2.
હોકાયંત્ર બનાવવા માટે ચુંબકના કયા ગુણધર્મનો ઉપયોગ થાય છે? જવાબ: મુક્તપણે લટકાવેલ ચુંબક NS દિશામાં ગોઠવાય છે. ઓપ્શન ડી. નંબર 3. હોકાયંત્ર આપણા માટે કેવી રીતે ઉપયોગી છે? જવાબ: સ્થળની તમામ દિશાઓ શોધવામાં. ઓપ્શન બી.